मम्मी जीनी रोल बनाया ओ बेटा फटाफट बनी છે ને એવા ઇન્સ્ટન્ટ એવું ઢોસા બનાયા ચીની રોલ બનાયા મસ્ત બનાયા એકદમ ક્રિસ્પી એટલે તો ઉભા રહ્યા હા કેવી રીતે બનાયા હેડ શીખવાડો તને હેડો હેલો આજે આપણે એના ઢોસાનું પલાળી નહીં પણ ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવાના હોય એની તૈયારી કરો બરાબર ઢોસા ખાવાની ઈચ્છા થઈ છે પલાળી નહીં પણ પલાળવાની ઝંઝટ વગર જ બનાવી દેવા છે એકદમ એવા ક્રિસ્પી છે જો એક વાટકી 2 વાટકી 3 વાટકી સોજી એકદમ ઝીણી આવે ને એ રહી 3 વાટકી સોજી અને એ જ વાટકીના માપથી 1 વાટકી ચણાનો લોટ ઝીણું બેસન માપ હરખું જ રાખવાનું માપ હરખું જ રાખવાનું બે સેમ જ વાટકી હા એમાં મીઠું એડ કરી દેવાનું સ્વાદ અનુસાર અને એકદમ મસ્ત કલર આવે ને એના માટે જરીક જ ખોડ અડધી ચમચી અડધાની થોડી ઓછી હોય તો એ ચાલે અને એકદમ જાડી એ દહીં ખાલી ભાગી જ છે પાણી એડ નહીં કર્યું એવી છાશ લઈ લીધી અને બધું મસ્ત મિક્સ કરીને હાથ હરી મિક્સ કરવાનું એટલે હાથની ગરમીથી ફટાફટ એકદમ મસ્ત બેટર તૈયાર થઈ જાય જેવી રીતે જોવો એવી રીતે સાસ એડ કરવાની બહુ નહીં એડ કરવાની થોડી થોડી એડ કરી જવાની 2 થી 3 તો જોશી જ વાટકી હા 3 વાટકી સોજી એડ લઈશ એટલે આવી રીતે થોડી થોડું એડ કરું એટલે ખબર પડે કે જોશે કેટલું જોશે અને હાલ તો એનો કાઠું જ રાખવાનું બહુ ઢીલું નહીં કરી દેવાનું હાલ તો હું પલાળી તો દઉં પહેલા આવું પલાળી દો મિક્સ થયું હા જો મિક્સ થઈ ગયું ને મસ્ત કેટલી છાશ જોઈએ આપણે 3 વાટકી થઈ 3 વાટકી થઈ હા બરાબર એક ગુંટરા જેવી ઓછી રહી હશે ખાલી 3 વાટકીમાંથી થોડી રહેવા દે અડી જેટલી રેડ દેવાની પછી બીજી જેમ જોવો ને એમ થોડી થોડી એડ કરવાની બધી હાથે નહીં રેડ દેવાની હાલ તો આવું જાડું જ રાખવાનું આવું જાડું રાખવાનું પછી પાણી પછી એડ કરશું આપણે અને 10-15 મિનિટ ઢોકીને મૂકી દેવાનું બરાબર એટલે મસ્ત હાથો આવી જાય મસ્ત 20 મિનિટ થઈ જાય કેમ મમ્મી આવો બેટા આપણે એટલાને બધું જ શાક સમારીને રેડી કરી દીધું હા હવે આપણે હે ને ખાવાના સોડા લઈ લીધા એ ભેગા ભેગા એડ જ કરી દઈએ અને અમે આ બેટર હે ને એ જાઠું હતું હવે થોડું પટલું કરવાનું આપણે ઢોસામાં જોવાનું એવું જ એવું બનાવી દેવાનું ધીમે ધીમે પાણી એડ કરે જવાનું મિક્સ કરે જવાનું બરાબર જો આથા જેવું તો થઈ ગયું ને હા મસ્ત છાશમાં થઈ પલાળી ને એટલે હજી પાણી વેરશું ને એટલે મસ્ત ઢીલું ઢીલું થશે હા હજી ઢીલું ખાસું કરવાનું આ તો જાડું હોય આ ઇન્સ્ટન્ટ ખાવા હોય ને એનું એટલે આવું કરવું પડે એટલે આવું કરવું પડે નહીંતર આપણે પેલું ખીરું પલાળીએ જ છીએ હા પણ આ મસ્ત ટેસ્ટી લાગ્યું હા એ તો હા એવું છે મસ્ત બેટર બની ગયું હા બેટા મસ્ત બેટર બની ગયું જો અડધું ગ્લાસ જેવું પાણી જોયું આપણે બરાબર અડધું અને 5 મિનિટ જેવું બરાબરનું ફેટી લીધું બરાબર એટલે મસ્ત મસ્ત બેટર તૈયાર ઢોસાનું એકદમ જો આપણે તવો મૂકી દીધો ગરમ થવા આપણે હવે ચેક કરી લઈશું થઈ ગયો ગરમ કોટનના કપડાથી મસ્ત લૂસી દીધો અને ગેસ એકદમ ધીમો રાખવાનો ધીમા જ ગેસે બનાવો અને બેટર લઈ લીધું આપણે ઢોસો પાડવાનો નાનો મોટો પતલો જાડો આપણે ખાવો હોય ને ઘરમાં બધા એવો પાડવાનો પણ પતલો હોય ને એટલે બધાને ભાવ નાના મોટા બધો મસ્ત પડ્યો મમ્મી આ એક્સ્ટ્રા લેવું હોય ને એના તો લેવાય તો એ લેવાય પણ આપણે નહીં લેવું એક્સ્ટ્રા લેવાય હવે લેવાય હવે થોડું થોડું સુકાઈ ગયું ને એટલે એક્સ્ટ્રા લેવું હોય ને હવે ના આવો બેટા જો આવો કોઈ એવું થઈ છે હવે બટર મેં લઈ લીધું બટર હવે બટરના ઉપર જ બટર ઓગળે એટલા ટામેટા ડુંગળી કેપ્સિકમ હવે આ ટોમેટા કેચઅપ 1 ચમચી એડ કર્યો મેં અને આ પીઝા પાસ્તા સોસ અડધી ચમચી અને આ સિજવાન ચટણી એ પણ અડધી ચમચી આપણે તીખું ખાવું એ પ્રમાણે એડ કરવાનું બરાબર જીની રોલ બનાવે ને એટલે ચટાકેદાર હોવા જોઈએ હવે બધું મિક્સ કરી લેવાનું
પણ આપણે ઢોસાનો તવો પેલો હોય ને એનું નોનસ્ટિક નોનસ્ટિક વાળો એટલે ધ્યાન થોડુંક ધ્યાન રાખવાનું. લોખંડનો હોય ને તો કશું ધ્યાન રાખવાની એ તો ફટાફટ જરૂર નહીં. હમ હવે આ મિક્સ થોડું કર્યું આપણે, ચાટ મસાલો નાખી દીધો ઉપરથી હમ અને થોડાક લીલા ધાણા ધાણા. બસ હવે બધું મિક્સ કરવાનું અને પોણું કરી દેવાનું. આનાથી કરી દે એટલે સારું ફાવશે. આખા ઢોસામાં લગાવી દેવાનું એટલે એકદમ મસ્ત ચટપટું થઈ ઢોસો તૈયાર. જાય બધી બાજુ આવી ગયું મસ્ત મજાનું શાક. લાવી. હવે ઉપર આવશે ચીઝ, ચીઝ આવશે. બધાનો ફેવરેટ ચીઝ. ચીઝ એડ કરી હા, ચીઝ આપણે ખાવું હોય એ પ્રમાણે એડ કરવાનું. હા એ તો એવું છે ને. થોડું વધ છોકરા હોય તો સારું જ ભાવે. આપણે મોટર ના ખાવું હોય તો નહીં એડ કરવાનું. બરાબર મસ્ત મજાનું ચીઝ એડ થઈ ગયું. બરાબર. હવે ધીમા ગેસે ચડવા દેવાનું મસ્ત ક્રિસ્પી અને ક્રિસ્પી થઈ એકદમ જાય મસ્ત ક્રિસ્પી કરવાનું. ક્રિસ્પી થઈ જતા જોજી હવે તો ખબર પડી જશે સાઈડમાં લાલ લાલ બોર્ડરથી થઈ ચડી જશે. જાય ને એટલે ગેસ ધીમો જ રાખવાનો. બરાબર એટલે આ શાકે બધું ચડી જાય ને મસ્ત તૈયાર. ચડી છે મમ્મી હા, આજુબાજુ ઊંચો થઈ ગયો બેટા. એનો મતલબ ચડી ગયો. ચડી ગયો ક્રિસ્પી થઈ ગયો મસ્ત હા, ક્રિસ્પી થઈ ગયું મસ્ત. હમ. ગરમ હશે ધ્યાનથી મમ્મીઓ આ બોર્ડર વગી કપોડી નહીં એ મસ્ત ઉભો રહી ગયો એનો મતલબ મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી થયો હો ક્રિસ્પી થયો જો ને લાલ ચટાક. આપણે એનું હોય ને ઢોસાનો તવો હોય ને એટલે દાબડીને ઘસાય ના બેટા. નોનસ્ટિક વાળો ને એટલે આપણે હા, અને આ તો આપણા પેલો હોય ને લોખંડનો હમ તો મજા આવે. ખાલી કિનારો જ હા બાટલી થઈ છે. જશે. મસ્ત ઉભો કરી દઈને મસ્ત ઊભું છે. મસ્ત મજાના ઢોસા જીની રોલ ચીની રોલ કહો, ઢોસા કહો છે એવું એ. બનીને રેડી થઈ ગયા મસ્ત બીજા 2-3 પાડીએ ને પછી ડીશ તૈયાર કરીએ. આવો ચીની રોલ બનીને તૈયાર થઈ ગયા છે મસ્ત ચીઝે સેન્ડ દીધું ઉપરથી હમ અને તૈયાર. મસ્ત મજાના ચીની રોલ એ તો ચીઝ બધું નીચે પડી એ આમાં એડ કરી દેવાનું બીજા ઢોસામાં. હો તો નહીં પણ હા. મસ્ત બને હો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી. ક્રિસ્પી હોય તાણો જ ઉભા બહાર હોય હોય નહીં તો ના હોય. હેડતા તો આવી જાઓ મિત્રો મસ્ત મજાના ચીની રોલ ખાવા. મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાધે રાધે.